ઉતરે મામા પાટીદાર આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયા સામે પોલીસે કાર્યવાહી કરી અને પોલીસે દંડાવાળી કરી એવું કહેવું છે, કારણ કે એક વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ગણેશ પંડાલમાં બે પાટીદાર આગેવાનો વચ્ચે કંઈક બબાલ થાય છે અને એના પછી પોલીસે અલ્પેશ કથિરિયાને ધક્કો મારી અને બેસાડી દે છે અને પછી દંડાવાળી કરે છે। આ દંડાવાળી કરે છે શબ્દ એટલે વાપરી રહ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતા છે। આ જૂનો વિડીયો છે એવું લાગી રહ્યું છે, કારણ કે થોડા સમય પહેલા એક વિવાદ અને એક ઓડિયો સામે આવ્યો હતો કે જેમાં પંડાલમાં એમને આમંત્રણ ન મળ્યું, ઉપર સ્ટેજ પર જવા ન મળ્યું, એટલે જ ત્યાંના આગેવાન અને પાટીદાર નેતા જે છે, આગેવાન છે અલ્પેશ કથિરિયા, એ બંને વચ્ચે વિપુલભાઈ વચ્ચે અને અલ્પેશભાઈ વચ્ચેનો એ ઓડિયો હતો જેમાં કહેવામાં આવ્યું કે તમે બીજા બધાને તમે સ્ટેજ પર બોલાવ્યા, મને સ્ટેજ પર બોલાવવા ન આવ્યો। એના પછી સમાધાન કરવામાં આવ્યું। આ જે તે સમયનો વિડીયો લાગે છે કે જ્યારે એમને પંડાલમાં ઉપર ન બોલાવવામાં આવ્યા અને પછી બબાલ થઈ। વિડીયો ક્યારનો છે, શું છે એની હજુ માહિતી નથી મળી। અલ્પેશ કથિરિયાને સતત ફોન કરી એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે કે એમનો મુદ્દો શું છે, આ કયા દિવસનો વિડીયો છે, કઈ ઘટના છે, પણ એમની સાથે વાત નથી થઈ શકી, એમને ફોન નથી ઉપાડ્યો। પ્રશ્ન એ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા, આટલા મોટા પાટીદાર આગેવાન અને આવી રીતના પોલીસ જ્યારે દંડાવાળી કરે છે ત્યારે મૌન કેમ છે? એમને જ્યારે સવાલ પૂછવામાં આવે છે ત્યારે જવાબ કેમ નથી આપી રહ્યા? કોઈ ફરિયાદ કેમ નોંધાવવામાં નથી આવી? બે પાટીદાર નેતાઓ આમને સામને આવીને બાજી રહ્યા છે, સમાધાન થઈ ગયું હોય એના કારણે પણ પોલીસ ફરિયાદ ન થયો એવું લાગી રહ્યું છે। પણ અત્યારે સોશિયલ મીડિયા પર ઝડપથી એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, સમાચારોમાં પણ એની ચર્ચા ખૂબ વધારે છે કે અલ્પેશ કથિરિયાને પોલીસે દંડાવાળી કરી અને પોલીસે એમના કોઈ જૂના વિષયો એવા હતા કે જેમની ભડાસ કાઢવાની હતી, એ ભડાસ આ કાર્યક્રમ દરમિયાન કાઢી હોય તેવું લાગી રહ્યું છે। આગળ જતાં અલ્પેશભાઈ સાથે વાત થશે તો એ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું। અત્યારે જે પ્રાથમિક વિડીયો સામે આવ્યો છે એના પર કરીએ નજર। ઉતરે મામા ધાર્મિક ભાઈ મારો પ્રેમથી જ આવું છે। પર ઉભો તો યાર
મેં શું કર્યું? પણ હાલ ને આવી જાય ને મેં શું કર્યું? હાલ ઓય ઓય મેં ધક્કો નથી માર્યો. હા લીધો લીધો. મારવા મળ્યો મજા આવે એટલે તમે ડાયરેક્ટ પર્સનલ તો પર્સનલ ગાડી લે હાલ હવે તમે દેખાડજો અમે. પેલા એને વાગ્યું છે શાંતિ રે મૂકી દે વાયથી મૂકી દે પેલા ઈ આવે છે મૂકી દે ઈ આવે છે ભાઈ વાયથી મૂકી દે વાગ્યું છે એને મૂકી વિડીયો હે. હા હાલો હાલો છે બધું છે. અમે આવીએ છીએ ના ના આપણી સાથે હુમલો છે હાલો 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 છે આખો છે આખો. મૂકી દો ને ભાઈ. આવે છે બધું હા હું આવું છું. હા બહાર જ આવું. ગાડી બોલાવો